ગ્રહો વિશે આશ્ચર્યજનક માહિતી. એક, ગુરુત્વાકર્ષણના તફાવતને કારણે મંગળ પર 90 કિલોગ્રામના વ્યક્તિનું વજન માત્ર 34 કિલોગ્રામ જ રહે છે. નંબર 2, શુક્ર માત્ર એવો ગ્રહ છે જે પૃથ્વીની વિરુદ્ધ દિશામાં કામ કરે છે. નંબર 3, સૂર્ય પૃથ્વી કરતાં 3 મિલિયન ગણો મોટો છે. નંબર 4, હેલીનો ધૂમકેતુ છેલ્લે 1986માં પૃથ્વી પરથી સૌરમંડળ પર જોવા મળ્યો હતો. હવે તે 2061ની આસપાસ પૃથ્વી પરથી ફરી દેખાશે. નંબર 5, શુક્ર એ આપણા સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ છે, જેની સપાટીનું તાપમાન 450 સેલ્સિયસથી વધુ છે. નંબર 6, વૈજ્ઞાનિકો માને છે કે સૂર્યમંડળની રચના લગભગ 4600 મિલિયન વર્ષો પહેલાં થઈ ગઈ હતી. નંબર 7, ચંદ્ર પર અવકાશયાત્રીઓ દ્વારા છોડવામાં આવેલા પગના નિશાન અને ટાયરના નિશાન ત્યાં કાયમ રહે છે, કારણ કે તેને ભૂંસી નાખવા માટે કોઈ હવા નથી. નંબર 8, ખગોળશાસ્ત્રીઓએ 2006માં પ્લુટોનું નામ બદલી નાખ્યું છે. તે હવે વામન ગ્રહ તરીકે ઓળખાય છે. નંબર 9, ગુરુને 4 સૌથી મોટા ચંદ્રો છે, જેને યુરોપા, ગેનીમીડ, કેલિસ્ટો અને લો નામ આપવામાં આવ્યા છે. નંબર 10, પૃથ્વી એ સૌરમંડળનો 5મો સૌથી મોટો ગ્રહ છે. નંબર 11, જ્યારે પૃથ્વીને અવકાશમાંથી જોવામાં આવે છે ત્યારે વાદળી દેખાય છે, કારણ કે પૃથ્વી પર 70% પાણીનું પ્રમાણ હોવાથી તેનો રંગ વાદળી દેખાય છે, તેથી તેને વાદળી ગ્રહ કહેવાય છે. નંબર 12, સૌથી ઠંડો ગ્રહ યુરેનસ છે. નંબર 13, ચંદ્ર એક પૃથ્વી ગ્રહનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે. નંબર 14, યુરેનસ એટલો મોટો ગ્રહ છે કે તે પૃથ્વી જેટલા મોટા 63 ગ્રહોને સમાવી શકે છે. નંબર 15, ગુરુ એટલો મોટો ગ્રહ છે કે તે સમગ્ર સૌરમંડળને સમાવી શકે છે. નંબર 16, ગુરુ પર જોવા મળતું ગ્રેટ રેડ સ્પોટ એ એક તીવ્ર તોફાન છે જે પૃથ્વી કરતાં 3 ગણું મોટું છે. નંબર 17, સૌરમંડળના પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે કે જેમાં પાણી, પ્રવાહી, ધન અને વાયુની 3 અવસ્થાઓ છે. નંબર 18, ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે મંગળ લાલ રંગનો દેખાય છે. નંબર 19, નાસાએ ચંદ્ર પર બરફના રૂપમાં પાણીની શોધ કરી છે. નંબર 20, કરોડો વર્ષ પહેલાં એક દિવસમાં 1 કલાક અને 56 મિનિટ હતી. પૃથ્વી પર થતી પ્રાકૃતિક આપત્તિઓના કારણે પૃથ્વીની કક્ષામાં થોડો બદલાવ આવ્યા કરે છે. દર 100 વર્ષમાં એક દિવસનો સમય 1.7 મિલિસેકન્ડ જેટલો ઘટતો જાય છે. નંબર 21, પૃથ્વી પૂરી ગોળ નથી, તેના ધ્રુવો પર થોડી ચપટી છે, તે વચ્ચેથી વધારે ગોળ છે. નંબર 22, પૃથ્વીની દરેક જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ સરખું હોતું નથી, અલગ અલગ હોય છે. નંબર 23, આપણે મિલ્કી વે નામની આકાશગંગામાં રહીએ છીએ. નંબર 24, ચંદ્રને પોતાનો પ્રકાશ હોતો નથી, તે સૂર્યપ્રકાશના વક્રીભવનથી ચમકે છે. નંબર 25, બુધ એક સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. આ ગ્રહને સૂર્યની એક પરિક્રમા કરવામાં 88 દિવસ લાગે છે. નંબર 26, શુક્ર ગ્રહની સપાટી પર સલ્ફ્યુરિક એસિડ વાદળોની જેમ ફેલાયેલું છે. નંબર 27, બુધ એ સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે. નંબર 28, પૃથ્વીને સૂર્યની એક પરિભ્રમણ કરતાં 365 દિવસ લાગે છે. નંબર 29, પૃથ્વીને પોતાની જગ્યા પર ફરવા માટે 24 કલાક લાગે છે. નંબર 30, પૃથ્વી પર 77% નાઇટ્રોજન, 21% ઓક્સિજન અને કેટલીક માત્રામાં આર્યન અને કાર્બન ડાયોક્સાઇડ છે. નંબર 31, મંગળ ગ્રહને પૃથ્વીનો એક ચક્કર લગાવવા 1 વર્ષ અને 322 દિવસ લાગે છે અને પોતાની જગ્યાએ ફરવા માટે 24 કલાક અને 39 મિનિટ લાગે છે. નંબર 32, મંગળ ગ્રહને લાલ ગ્રહ પણ કહેવામાં આવે છે કેમ કે ત્યાં લાલ માટી છે. નંબર 33, મંગળ ગ્રહ પર 95% કાર્બન ડાયોક્સાઇડ છે. નંબર 34,
ગુરુ ગ્રહને સૂર્યનું એક ચક્કર લગાવવામાં 11 વર્ષ 317 દિવસ લાગે છે. ગુરુ ગ્રહને પોતાની જગ્યા પર ફરવા માટે 9 કલાક 56 મિનિટ લાગે છે. નંબર 35. ગુરુ ગ્રહ એ પૃથ્વી કરતાં 318 ગણો મોટો છે. ગુરુ ગ્રહ પર 71% હાઇડ્રોજન, 24% હિલિયમ અને 5% અન્ય દ્રવ્યો છે. નંબર 36. શનિ ગ્રહ એ સૂર્યનું એક ચક્ર લગાવવા માટે 29 વર્ષ 175 દિવસ લાગે છે. પોતાની જગ્યાએ ફરવા માટે 10 કલાક અને 40 મિનિટ લાગે છે. નંબર 37. યુરેનસ અને નેપચ્યુનને એક ઠંડા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એ સૂર્યનો પ્રકાશ ત્યાં સુધી પહોંચી શકતો નથી, તેમજ તે વાયુઓથી બનેલા છે. નંબર 38. શનિ ગ્રહ એ ખૂબ જ સુંદર ગ્રહ ગણવામાં આવે છે કારણ કે તેની ફરતે રિંગ જેવી રચના હોય છે. આ રિંગ પથ્થરો, બરફના સ્ફટિકો અને વાયુઓથી બનેલી હોય છે. નંબર 39. પૃથ્વી, મંગળ, બુધ, શુક્ર આ ગ્રહને પથ્થરો અને ધાતુઓથી બનેલા છે. નંબર 40. પૃથ્વીના જન્મ સમયે એક દિવસ 6 થી 7 કલાકનો હતો. નંબર 41. ચંદ્રના જન્મ સમયે જ્યારે ચંદ્ર પૃથ્વી સાથે ટકરાયો ત્યારે પૃથ્વીનું કદ વધ્યું, જેનાથી પૃથ્વીની ગતિ ઓછી થઈ ગઈ અને તેના પરિણામે એક દિવસ 24 કલાકનો બન્યો. નંબર 42. બ્રહ્માંડમાં દરરોજ નવા તારા રચાય અને જૂના તારા મરી જાય છે. નંબર 43. તારાઓ અથડાવાથી સૂર્યનો જન્મ થયો. તેના થોડા ટુકડા સૂર્યની આસપાસ ફરવા લાગ્યા અને આપણી પૃથ્વી અને અન્ય ગ્રહો બન્યા. નંબર 44. અંતરિક્ષમાં કુલ 89 તારામંડળ છે. નંબર 45. હાઇડ્રા તારામંડળ સૌથી મોટો તારામંડળ છે. નોર્વે દેશમાં અડધી રાતે સૂર્ય દેખાય છે. નંબર 46. પૃથ્વીના ચંદ્રનો આકાર પૃથ્વીનો આકાર કરતાં લગભગ 27% છે. નંબર 47. અંતરિક્ષમાં જનાર પ્રથમ વ્યક્તિ યુરી ગેગેરિન હતા. નંબર 48. અંતરિક્ષમાં જનાર પ્રથમ મહિલા વેલેન્ટિના ટેરેસ્કોવા હતા. નંબર 49. પૃથ્વીનું નિર્માણ 4.54 મિલિયન વર્ષ પહેલાં થયું હતું એવું વૈજ્ઞાનિકોનું અનુમાન છે. નંબર 50. 3959 મીલની ત્રિજ્યા સાથે પૃથ્વી સૌરમંડળનો 5મો સૌથી મોટો ગ્રહ છે.